जय जय श्री अपना चरण में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 विशाल कुमार जी महोदय, आप श्री राजकोट बिराजो छो। आपना वचनामृत वैष्णव ने कुथात कोसी वल्लभादी सखी जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेवी। दसमा स्कंदना जन्म प्रकरण में प्रथम अध्याय में परीक्षित અને સુખદેવજીનો સંવાદ છે એમાં પ્રશ્ન છે પરીક્ષિતનો અને ચરિત્રને વર્ણન કરવા માટે વિનંતી છે, સ્તુતિ છે, એવી રીતનું એનું પરીક્ષિતનો એવી રીતના સંવાદ છે. એની જ અંતર્ગત ચોથો શ્લોક છે. એમાં કહે છે निवृत्त तर्षेर उपगीयमानात् भवौ श्रद्धात् श्रोत्र मनोभिरामात् क उत्तम श्लोक गुणानुवादात् पुमान विरज्येत विना पशुघ्नात्. એટલે જેની નિવૃત્ત તરશે, તરશે એટલે તૃષ્ણા, જેની તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ હોય એના દ્વારા ઉપગીયમાન એટલે પાસે રહીને ગાયન કરવાને યોગ્ય ભવૌષધા શ્રોત્ર મનોભિરામાત અને ભવ એટલે ભવસાગરની ઔષધિ રૂપ એટલે એમ કે ભવ રોગ જે છે એને નિવૃત્ત કરવા માટે ઔષધિ રૂપ. શ્રોત્ર મનોભિરામાત એટલે કે કાનને અને મનને પ્રિય લાગે, અભિરામ એટલે સુખકારી લાગે એવું. ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત એટલે જે ઉત્તમ શ્લોક કે જેને ઉત્તમ શ્લોકો દ્વારા જેનું ગુણગાન થાય છે એવા જે ભગવાન છે, એવા જે પ્રભુ છે એનો જે ગુણાનુવાદ છે. ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત એટલે એના ગુણાનુવાદમાં પુમાન વિરજ્ય એટલે કયો પુરુષ એવો હશે કે જે એમાં વિરક્ત થાય. વિના પશુઘ્નાત પશુઓનો ઘાત કરવા વાળો કે પશુઓની હત્યા કરવા વાળો જે પુરુષ હશે એ એમાં વિરક્ત થશે, બીજું કોઈ નહીં થાય. આ એનો શાબ્દિક અર્થ થયો. તો એના ઉપર કારિકા છે એ જોઈએ આપણે. સ્વરૂપતઃ ફલતશ્ચાપી મહાપુરુષ યોગતા વિષયોત્તમતશ્ચાપી ચરિત્રમ પરમમ મતમ. જે વિષય છે કે જે ભગવત ચરિત્ર છે એ ભગવત ચરિત્ર રૂપ ગુણ અને કર્મથી ઉત્તમ છે. એ ભગવત ચરિત્ર સ્વરૂપથી, ફલથી અને મહાપુરુષના યોગથી ઉત્તમ છે. એટલે કે જે સ્વરૂપ તો કીધું ત્યાં રૂપ લાગુ પડે અને ફલ તો કીધું એમાં ગુણ લાગુ પડે અને મહાપુરુષ યોગતામાં કર્મ લાગુ પડે. એટલે એ ત્રણેય દ્રષ્ટિથી જે ગુણાનુવાદ છે એની ઉત્તમતા છે. વિષય ઉત્તમતશ્ચાપી ચરિત્રમ પરમમ મતમ એટલે વિષયની સહજ રીતના ઉત્તમતા છે. દરેક વિષય છે એ સહજ રીતના ઉત્તમ ના હોય
એને એમાં કોઈક બીજી વસ્તુ આવવાના કારણે, કોઈક આગંતુક વસ્તુના કારણે એ વિષય ઉત્તમ થાય. પણ ભગવત સંબંધી કે ભગવત ગુણાનો વિષય એવો છે કે એમાં કોઈ વસ્તુ આવે તો એ ઉત્તમ થાય એવું નથી. એ પોતે સહજ પોતાના જ પ્રતાપથી, પોતાના બલથી જ ઈ ઉત્તમ છે. અને ચરિત્રમ પરમમ મતમ, એટલે ઈ ચરિત્ર છે એ પરમ છે. એટલે પરમ જે પ્રભુ છે, પર જે પ્રભુ છે કે જે અક્ષર બ્રહ્મથી પણ પર છે, એનું ચરિત્ર છે, એટલે ચરિત્ર પણ પરમ છે. મુક્તસ્ય કાર્યમ એતદ્ધિ મુમુક્ષોર ભવ નાશકમ અનિંદ્ય વિષયશ્ચાયમ વિષયસ્મિન યતે ધ્રુવમ. મુક્ત લોકોનું આ કાર્ય છે. અને જે મુમુક્ષુ છે એટલે મુક્તિની કામના વાળા છે, એના ભવનો નાશ કરવા વાળું છે. અને અનિત્ય વિષય છે, એટલે આ જે વિષય છે એમાં પ્રયાસ કરવો જોઈએ દરેક વ્યક્તિએ. વિષય અસ્મિન એટલે આ વિષયમાં, યતે ધ્રુવમ એટલે તરત જ પ્રયાસ કરવો જોઈએ. આત્મઘાતી કર્મ જડો નિંદિતાર્થ રત સભા. હવે ક્યાં ક્યાં લોકો એમાં વિરક્ત હોય ભગવત ગુણગાનમાં, એના માટે 5 પ્રકારના લોકો અહીંયા આપશ્રી કારિકામાં આજ્ઞા કરે છે કે આત્મઘાતી કર્મ જડો નિંદિતાર્થ રત સદા અને પશુ સ્ત્રી વ્યતિરિક્ત વિરક્તો ન તથા પૃથક. એટલે આત્મઘાતી, કર્મજળ, નિંદિતાર્થરત, પશુ જીવ ને સ્ત્રી જીવ, આ 5 પ્રકારના જીવ જે છે એ એમાં વિરક્ત હોય. હવે એનું આપણે વધારે ઓલામાં વિવેચન આપણે હવે જોઈએ છે. હવે નિવૃત્ત તરશય કીધું, તો નિવૃત્ત તરશય નો મતલબ શું છે કે તૃષ્ણા જેની નિવૃત્ત થઈ ગઈ હોય એનો અધિકાર બતાવ્યો, કે મુક્ત જીવોનો અધિકાર છે ગુણગાનમાં. તો કોકને એમ પ્રશ્ન થાય કે તો શું મુક્ત જે જીવોનો જ અધિકાર છે તો બીજા લોકો ગુણગાન ન કરી શકે? પણ એવું નથી. કહેવાનો મતલબ એ છે કે જેની તૃષ્ણા વહી ગઈ છે એવો જે મુક્ત જીવ છે, એ જ્યારે ગુણગાનનો અનુભવ કરે ત્યારે એને પરમ રસનો અનુભવ થાય. એને જે રસનો અનુભવ થાય એ બીજાને એટલે ના થાય કે વિષયાભિનિવેશના કારણે કે લોકમાં, સંસારમાં આસક્તિના કારણે એને સંસાર બાધક થાય. અને બાધક થાય એટલે એને એ પ્રતિબંધ રૂપ સંસાર હોવાના કારણે એને એટલો બધો ભગવદ રસનો અનુભવ ના થાય કે જેવો મુક્ત જીવને જેવો અનુભવ થાય. અને સંસારને નિવૃત્ત કરનારું છે મુમુક્ષુ ભવ નાશકમ. એટલે જે મુમુક્ષુ છે કે સંસાર નિવૃત્તિની કામના વાળા, એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ છે કે કોઈ એમ વિચાર કરે કે મુક્ત જીવનો જે અધિકાર છે, તો જે અમુક્ત છે કે જે સંસારી છે કે જે હજી આ લોકમાં આસક્ત છે, એવા જીવનું શું? તો કે એનો શ્રવણમાં અધિકાર છે. એટલે એ સાંભળીને એના દોષોની નિવૃત્તિ થાય અને એ મુક્ત થાય. આમાં કહેવાનો મતલબ એ છે કે નિવૃત્ત તરશયનો મતલબ શું થયો કે જેના સર્વથા, જેના બધા જ દોષ જેના નિવૃત્ત થઈ ગયા છે, એના દ્વારા જ ગુણગાન યોગ્ય. એટલે આપણે ત્યાં કીધું કે સુખદેવજી છે એ ઉત્તમ વક્તા છે. ઉત્તમ વક્તા સુખદેવજીને કેમ કીધા કે જેમના બિલકુલ તૃષ્ણા નથી એમની અંદર, કે એમને કોઈ અપેક્ષા નથી, કે એટલે કીધું ઉપગીય માનાત. ઉપગીય માનાત કીધું એટલે શું કે એની પાસે બેસીને ગુણગાન થઈ શકે એમ, બીજે ક્યાંય જવાની જરૂર નથી એમ. પરીક્ષિતને સુખદેવજી પાસે શ્રવણ કરવા માટે ત્યાં છે, બેઠો છે, એટલે એને બીજો કોઈ પ્રયાસ કરવાની કે બીજે ક્યાંય જવાની જરૂર નથી. કેમ કે સુખદેવજી છે એ તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે એમની, એટલે એમને કોઈ અપેક્ષા નથી. એટલે પરીક્ષિતને એને કઈ દેવું પડે એવું નથી કે ભાઈ અમુક રૂપિયા આપો તો જ કથા થાય,
એવું કઈ નથી. પર સુખદેવજી તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે એટલે એ સહજ પોતાના આનંદ માટે ભગવત ગુણગાન કરે છે અને પરીક્ષિતને ક્યાંય બીજે જવાની જરૂર નથી. એટલે એવા જે તૃષ્ણા નિવૃત્ત થઈ ગયેલા જે મુક્ત જીવ છે એ ઉત્તમ અધિકારી છે, એ ઉત્તમ વક્તા છે, એ ગુણગાનના મુખ્ય અધિકારી છે. કેમ કે એ મુક્ત છે. મુક્ત છે એટલે જીવન મુક્ત છે. મુક્ત છે એટલે મોક્ષ થઈ ગયો છે એમ નહીં, પણ મુક્ત છે એનો મતલબ એ છે કે એ જીવન મુક્ત છે. જીવન મુક્ત છે એટલે જેમ જનક રાજાના પ્રસંગમાં આવે કે જીવન મુક્ત એને કીધા, તો નારદજીને એક વખત, તમે કથા સાંભળી હશે કે નારદજીને એક વખત પ્રશ્ન થયો કે ભગવાનને પ્રશ્ન પૂછ્યો નારદજીએ કે આપનો ઉત્તમ ભક્ત કોણ છે? એટલે ભગવાને કીધું કે અત્યારે તો, એટલે ઈ કાલમાં જયારે પ્રશ્ન પૂછ્યો ઈ કાલમાં આપે એમ આજ્ઞા કરી કે અત્યારે તો જનક રાજા છે એ મારા મોટા ભક્ત છે. એટલે નારદજીને ગમ્યું નહીં. નારદજીને એમ થયું કે હું અહીંયા ઉભો છું અને પ્રશ્ન કરું છું તો મારું નામ ના લીધું અને જનક રાજાનું નામ લીધું. જોવું તો ખરી કે જનક રાજા એવા કેમ ભક્ત, એટલા મોટા ભક્ત કેવી રીતના છે એમ. એટલે એને પ્રશ્ન થયો એટલે એ જનક રાજાના રાજ્યમાં એને મળવા માટે ગયા. મળવા માટે જઈને એને સૌથી પહેલા સીધો પ્રશ્ન જનક રાજાને આખો પ્રસંગ કીધો કે આવી રીતના મેં ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આપનો સૌથી મોટો ભક્ત કોણ? એટલે પ્રભુએ મને તમારું નામ દીધું, તો મારું આ સંદેહ દૂર કરો. કેમ કે હું આખો દિવસ ભગવાનનું નામ લીધે રાખું, સતત ભગવાન નામ જ લઉં છું, બીજું કઈ કરતો જ નથી. અને બીજી બાજુ તમે તો આ રાજપાઠ સંભાળો છો ને આ બધું કરો છો, અને ભગવત નામ લેતા હોય કે નહીં એ મને ખબર નથી. તો તમને ભગવાનના ઉત્તમ ભક્ત કીધા અને મને ભગવાને એમ ના કીધું કે તું મારો ઉત્તમ ભક્ત છે, એનું કારણ શું? એટલે જનક રાજાએ આગત સ્વાગત કર્યું અને સત્કાર કર્યો નારદજીનો, અને પછી એમ કીધું કે હું તમને પછી જવાબ દઈશ થોડીક વાર પછી. પછી અમુક સમય ગયો એટલે જનક રાજાએ નારદજીને બોલાવ્યા અને નારદજીને કીધું કે આ નગરચર્યામાં જવાનું છે, ગામમાં જોવા જવાનું છે કે બધું બરાબર છે કે નહીં, તો તમે મારી સાથે ચાલો. અને હાથમાં એને તેલનો કટોરો આપ્યો કે આ રથમાં આપણે બેસીએ અને આ તેલનો કટોરો તમારે પકડી રાખવાનો, એમાંથી એક ટીપું ઢોરાવું ના જોઈએ. એટલે જનક રાજાએ કટોરો નારદજીએ એ કટોરો હાથમાં લીધો અને રથમાં બેસી ગયા અને પછી આખી નગરચર્યા કરી અને જનક રાજાએ બધું જોયું ને પછી પાછા મહેલમાં પૂગ્યા આટો મારીને. મહેલમાં આવ્યા એટલે નારદજીએ તો ખુશી જનક રાજાને કીધું કે જો મેં એક પણ ટીપું આનું જમીનમાં પડવા ના દીધું, તેલને મેં એટલું સાચવી રાખ્યું, તો મને કીધું હતું કે આ ઢોરાવું ના જોઈએ એટલે મેં એનું ધ્યાન રાખ્યું. એટલે જનક રાજાએ કીધું કે એ તો બરાબર છે કે તમે તેલનું એક પણ ટીપું ઢોરાવા ના દીધું, પણ તમે એટલી વાર ભગવત નામ કેટલી વાર લીધું? એટલે નારદજી એમ કીધું કે એ તો મેં એક પણ વાર નથી લીધું. એટલે જનક રાજાએ કીધું કે બસ એ જ કારણ છે કે ભગવાને મને ઉત્તમ ભક્ત કીધો ને તમને ના કીધા. કે મારું કામ, જે કર્તવ્ય છે મારું, એ નિભાવ કરતા કરતા મારાથી જે કંઈ ભગવાનને સ્મરણ કરાય છે એ હું કરું છું, અને કૃષ્ણાર્પણ બુદ્ધિથી હું મારું કર્તવ્ય કર્મ કરવાનો પ્રયાસ કરું છું એમ. એટલે ભગવાનને એ કદાચ ગમ્યું હશે એટલે મારા જેવા મતલબ તુચ્છને પણ આપે એટલો મોટો ભક્ત કીધો એમ, એવું બધું એને નારદજીને કીધું. એટલે નારદજી વાતને સમજી ગયા. એટલે હવે જે જનક રાજા છે એ જીવન મુક્ત છે. તો જીવન મુક્ત હોવાના કારણે એવા જે જીવન મુક્ત જીવો છે એને અહીંયા ઉત્તમ, એને ભગવત ગુણગાનના મુખ્ય અધિકારી કહેવામાં આવ્યા છે.
કેમ કે એને કઈ પ્રતિબંધ નથી, એને કઈ જેમ ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પણ પ્રવિશંતિ યદ્વત તત્વ ભોગા પ્રવિશંતિ સર્વે સશાંતિમાં આપનોતી ન કામ કામી. એટલે એમ કે જેમ સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય, બધું જલ વયું જાય, છતાં સમુદ્રમાં કઈ ફરક ના પડે, એવી રીતના લોક સંબંધી જે કઈ વિષયો છે કે કામ છે એનો પ્રવેશ થવાથી પણ જેની અંદર કઈ પણ ખળભળાટ ન થાય એવો જે જીવ છે એ ઉત્તમ છે. એને શાંતિ પ્રાપ્ત થાય છે. ન કામ કામની એટલે કામની કામના કરવા વાળો જે જીવ હોય છે એને શાંતિ પ્રાપ્ત નથી થતી, પણ જેની અંદર કામ પ્રવેશ કરે છતાં પણ એને એ ધારણ કરીને પણ એનાથી અલિપ્ત રહી શકે એવો જે જીવન મુક્ત પ્રકારનો જે જીવ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ જે જીવન મુક્તિ છે, જે એવા જે જીવો છે, અહીંયા મેં જનક રાજાનું ઉદાહરણ એટલે દીધું કે આપણને એમ થાય કે આ જે મુક્ત અહીં કીધું કે મુક્તનું જ કાર્ય છે, અને સુખદેવજીનું આપણે ઉદાહરણ આપીએ તો બધાને એમ થાય કે સુખદેવજી તો બધું છોડીને બેઠા છે, એને કાંઈ સ્ત્રી પુત્રાદિક છે નહીં, એને કાંઈ પરિવાર છે નહીં, એટલે એને કાંઈ ચિંતા નથી, એટલે એને મુક્ત કીધા. એવું નથી. અહીંયા મુક્તનો અર્થ મોક્ષ થયેલા નથી, પણ અહીં મુક્તનો અર્થ જીવન મુક્તિ છે. એટલે જીવન મુક્ત એટલે એવો જીવ કે જે ભૂતલ ઉપર રહીને પણ, સંસારમાં રહીને પણ એનાથી મુક્ત હોય એને જીવન મુક્ત કહેવાય. એટલે સુખદેવજી ભલે સંસાર ના હોય પણ એ ભૂતલ ઉપર તો રહે છે અને છતાં પણ મુક્ત છે, એટલે એને ઉત્તમ કીધા. મુક્તસ્ય કાર્ય મેતજી, એટલે જે ગુણગાન છે એ મુખ્ય કાર્ય મુક્તનું છે, કેમ કે એને કોઈ પ્રતિબંધ નથી. જે મુક્ત છે એને કઈ પ્રતિબંધ નથી, એને કઈ નડતર નથી, એટલે એ આરામથી ભગવત ભજન કરી શકે છે. અને બ્રહ્માનંદથી પણ અધિક રસરૂપ છે. એટલે જેની તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે, એ તૃષ્ણા શબ્દના સામે આપણે જેને કહીએ કે નિગમ કલ્પતરોર ગરિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એમાં જે ભાગવતને રસરૂપ કીધો કે ભાગવતના રસનું પાન કરવાનું કીધું, એટલે આ બે એક પ્રકારનો સુખદ અને આશ્ચર્યાત્મક વિરોધાભાસ પ્રગટ થાય છે. એક પ્રકારનો કે એક બાજુ એની તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે અને બીજી બાજુ એને જે ભગવત કથા છે એની તૃષ્ણા એને જાગૃત થાય છે, કે એની પિપાસા, એનું પાન કરે, ભગવત રસનું પાન કરવાની ઈચ્છા એની અંદર જાગૃત થાય છે, અથવા એ ભગવત રસનું પાન કરે છે. એટલે એવી રીતના એના દ્વારા એ ગીયમાન છે, એના દ્વારા ગાવામાં આવે છે, એના દ્વારા એનું ગુણગાન પ્રભુનું કરવામાં આવે છે. અને ઉપશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો એટલે પાસે રહીને, એટલે ક્યાંય દૂર જઈને કે એમ ગુણગાન કરવાની જરૂર નથી, પણ પાસે રહીને ગુણગાન એનું કરવામાં આવે છે. હવે જે ગુણગાન છે એ અંતઃકરણના દોષોને નિવૃત્ત કરે. કેમ કે અહીં કીધું કે મુક્તસ્ય કાર્ય મેતદ્ધિ મુમુક્ષોર ભાવ નાશકમ. તો મુક્તનું કાર્ય છે, અને જે મુમુક્ષુ છે, મુમુક્ષુ એટલે કે જેને આપણે ત્યાં સિદ્ધાંત મુક્તાવલીમાં જેને સંસાર નિવૃત્તિ કામો એવો અધિકારી કીધો, સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં એક અધિકારી આપણે ત્યાં એવો બતાવવામાં આવ્યો કે જેને સંસાર નિવૃત્તિની કામના છે. એવો જે સંસાર નિવૃત્તિ કામના વાળો જે છે એ સંસારી એક અધિકારી આપણે ત્યાં બતાવવામાં આવ્યો,
એમાં 3 કહેવામાં આવ્યા કે સંસાર નિવૃત્તિ કામો, સેવા આગ્રહી ને સેવા અનાગ્રહી એમ. એટલે સંસાર નિવૃત્તિની કામના વાળો સેવાનો આગ્રહી ને સંસાર નિવૃત્તિની કામના વાળો સેવાનો અનાગ્રહી. એવી રીતના બધા ભેદ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બતાવવામાં આવ્યા છે. એટલે એ સંસાર નિવૃત્તિની કામના વાળો છે એ સામાન્ય જે સંસાર કેવલ સંસારી છે કે સંસાર નિવૃત્તિની કામનાથી રહિત છે એના કરતા એને થોડોક ઉત્તમ અધિકારી ગણવામાં આવ્યો, કેમ કે સંસાર નિવૃત્તિની કામના હોવાના કારણે એ ફલ અભિમુખ છે કે ફલ પ્રત્યે એની રુચિ છે કે ફલ પ્રત્યે એનું લક્ષ્ય છે, ફલ પ્રત્યે એની દ્રષ્ટિ છે. અને જે કેવલ સંસારી છે કે સંસાર નિવૃત્તિની કામના નથી, એની દ્રષ્ટિ અત્યારે ફલ પ્રત્યે નથી, એટલે એ ફલાભિમુખ નથી અને ફલ તરત પ્રાપ્ત થાય એમ નથી. એટલે એ સંસારી હોય ને જો સેવા આગ્રહી પણ હોય તો પણ એને, અથવા સેવા આગ્રહી હોય કે કથા આગ્રહી હોય, કોઈ પણ બેયમાંથી સેવાયમ વા કથાયમ વા બેમાંથી કોઈનો પણ આગ્રહી હોય પણ સંસારી હોય તો એને તરત કંઈક ફલનો અનુભવ ના થાય. કેમ કે સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ કીધું કે સંસારી વસ્તુ ભજતે સદવસ્તુ યથા તથા. એટલે જેમ જલનો જલાશય હોય, અપેક્ષિત જલાદિના અભાવ તત્ર દુઃખ ભાગ, કે જલાશયથી દૂર હોય અને જલની એને અપેક્ષા હોય. જલ એટલે અહીં માની લો કે ભગવદ રસ માની લ્યો કે કૃપા માની લ્યો કે આનંદ માની લ્યો ભગવદ સંબંધી, ઈ એનાથી દૂર હોય અને દૂર હોય એટલે એને ભગવદ રસ પ્રાપ્ત ના થાય અને ભગવદ રસ પ્રાપ્ત ના થાય એનાથી દુઃખી થાય. એટલે સંસારી છે એને દુઃખ વિશેષ થાય. અને જે નિવૃત્તિની કામના વાળો છે એ અભિમુખ છે કે ફલાભિમુખ છે, ભગવદ અભિમુખ છે. એને કેમ કે નિવૃત્તિની કામના છે સંસારની, એટલે એ કામના હોવાના કારણે એને એવો પ્રતિબંધ નથી જેવો પ્રતિબંધ ઓલાને છે. એટલે એને એનામાં જ્ઞાન ને વૈરાગ્ય પ્રગટ થાય. સંસારની નિવૃત્તિની કામના હોય એના કારણે એના ભજનથી એની અંદર જ્ઞાન ને વૈરાગ્ય પ્રગટ થાય. અને જ્ઞાન ને વૈરાગ્ય પ્રગટ થાય એનાથી એને ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. અને વૈરાગ્ય હોય એનાથી પ્રતિબંધ ઓછો થાય. અને એને ઉપમા એવી આપી કે જેમ ગંગાજીના તટે કોઈ હોય એને કેમ તરત જલ મળી જાય, એવી રીતના એને તરત કંઈક પણ અનુભવ એને થાય એમ. એટલે એને થોડોક ઈ વિશેષ એને ફલાભિમુખતા એને કહેવાય એમ. એટલે અહીંયા જે મુખ્ય ગુણગાનના જે અધિકારી બતાવ્યા એ બે જ બતાવ્યા કે સંસારની નિવૃત્તિની કામના વાળો એટલે મુમુક્ષુ અને જેનો સંસાર નિવૃત્ત થઈ ગયો છે એવો મુક્ત. એ બેને જ અહીંયા ગુણગાનના અધિકારી બતાવવામાં આવ્યા. કે સંસારી છે એને કોકને એમ થાય કે તો ભાઈ સંસારીનું શું થાય એમ, કે એને બિલકુલ અધિકારી જ ના બતાવવામાં આવ્યો. તો સંસારીને એવું છે કે મુખ્ય અધિકારીમાં ગણવામાં ના આવે, કેમ કે એને દુઃખ થાય, એને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે પછી એને અનુભવ થાય. ને આને ફલાભિમુખ હોવાના કારણે તરત એને કંઈક પણ ફલનો અનુભવ થાય. એટલે એની કક્ષા છે એ વિશેષ સારી કહેવામાં આવી. હવે જે ગુણગાન છે એ અંતઃકરણના દોષોને નિવૃત્ત કરે છે. તો જે અંતઃકરણના દોષને નિવૃત્ત કરે એમાં જેની રુચિ ના હોય તો એને શું કહેવાય? આત્મઘાતી કહેવાય. કે જે અંતઃકરણમાં રહેલા દોષ છે એ એને ખબર છે કે આનાથી નિવૃત્ત થશે અને છતાં એ કાર્ય એ ના કરે તો એના અંતઃકરણના દોષ નિવૃત્ત ના થાય. એટલે એ પોતે હાથે કરીને પોતાનો ઘાત કરે કે પોતે હાથે કરીને પોતાનો નાશ કરે, એટલે એને આત્મઘાતી કીધો. પછી કીધું કે જે ગુણાનુવાદ છે એ મોક્ષનું સાધન છે, કે મોક્ષની પ્રાપ્તિનું જે ઉત્તમ સાધન હોય. કોકને એમ થાય કે તો પછી શાસ્ત્રમાં કર્મ જ્ઞાન ને ભક્તિને મોક્ષના સાધનો બતાવવામાં આવ્યા. તો એમાં એવું છે કે કર્મ જ્ઞાન ને ભક્તિ છે એ મોક્ષના સાધન
છે, પણ એમાં ઘણી બધી અડચણો છે. એને સિદ્ધ કરવામાં ઘણું બધું કરવું પડે એવું છે. અને જે ગુણગાન છે એ તો સરળ છે કે ક્યાંય પણ એને બસ અધિકાર માટે એટલું જ કે સંસાર નિવૃત્તિની કામના હોવી જોઈએ અને કોક વક્તા હોવો જોઈએ, અને વક્તા પણ કોઈ ના હોય તો જે કોઈ વક્તા એ પેલા બોલેલું હોય એનું પણ પછી વાંચીને કે શ્રવણ કરે તોય ચાલે. એટલે એવી રીતના જે ગુણગાન છે એ તો સરળ છે. એટલે ઈ ગુણગાન છે ઈ એનો સંસાર નિવૃત્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. તો એ જે મોક્ષનું સાધન રૂપ જે ગુણગાન છે, કેમ કે એવું છે કે જે માર્ગ છે, પુષ્ટિ સંપ્રદાય જેને કહેવાય, જેટલા પણ સંપ્રદાય છે એ સંપ્રદાયનું ફલ તો મોક્ષ જ છે. એટલે પુષ્ટિ માર્ગ આપણે જેને કહીએ છીએ, એ પુષ્ટિ માર્ગને આપણે જો પુષ્ટિ સંપ્રદાય રૂપે લઈએ તો દરેક સંપ્રદાયનું ફલ તો મોક્ષ જ છે, છેલ્લું ફલ તો. કેમ કે સંપ્રદાયનું ફલ આપણે એમ કહીએ કે લીલાનો અનુભવ થાય તો એ ના ચાલે. એ ના એટલે ચાલે કે બીજા લોકો અન્ય જે શાસ્ત્રાવલંબી અન્ય જે મતાવલંબીઓ હોય કે જે સનાતન ધર્મી હોય, એ બધાની દ્રષ્ટિમાં જે પરમ ફલ છે એ મોક્ષ છે. તો પછી એ લોકોને એક અવકાશ મળી જાય કે જો આ માર્ગમાં મોક્ષ નથી થતો એમ, એટલે આ માર્ગ આપણાથી ન્યૂન છે, કેમ કે મોક્ષ પરમ ફલ છે અને એ પરમ ફલ રૂપ મોક્ષ તો આ લોકો આપી જ નથી શકતા. આ પુષ્ટિ માર્ગમાં મોક્ષ તો કોઈનો થતો નથી, એટલે એ માર્ગ ન્યૂન છે કે એ માર્ગ યોગ્ય નથી, કે શાસ્ત્રની દ્રષ્ટિએ અનુસરવાને માટે યોગ્ય નથી એવું આરોપ આપણી ઉપર કરી શકે. એટલે આપણને તર્ક વિતર્ક થી વેદ વિરુદ્ધ કે પ્રમાણ રહિત કે પ્રમાણ વિરુદ્ધ એવું ઠરાવવાનો પ્રયાસ કરી શકે. એવું ના થાય એટલે જે સંપ્રદાયનું જે સ્વરૂપ હોય એ એવું હોય કે જે સર્વગ્રાહ્ય હોય. સર્વગ્રાહ્યતા એની ક્યારે સિદ્ધ થાય કે શાસ્ત્રમાં જે પરમ ફલ મોક્ષ રૂપી બતાવવામાં આવ્યું એ પરમ ફલ પણ આપણા સંપ્રદાયમાં મળવું જોઈએ. તો પુષ્ટિ સંપ્રદાયનું પણ સંપ્રદાયની ના લેવલે પરમ ફલ છે એ મોક્ષ જ છે. ભલે આપણે એને પુષ્ટિ સાયુજ્ય કે પુષ્ટિ મોક્ષ કહેતા હોય કે પુષ્ટિ માર્ગીય સાયુજ્ય, જે આપણે સેવાના 3 ફલ બતાવીએ છીએ કે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ, એમાંથી જે સાયુજ્ય છે એને આપણે સંપ્રદાયનું પરમ ફલ ગણવામાં આવે છે સંપ્રદાયના લેવલે. તો એ જે પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે એ અલૌકિક સામર્થ્ય છે કે જેનાથી પ્રભુની સાથેનો લીલાનો અનુભવ થવો, કે ભગવત સંલાપ એટલે વાર્તાલાપ થવો, કે પ્રભુની સાથે નો વ્યવહાર જે કંઈ આપણો હોય એ અલૌકિક થાય, આપણી ઇન્દ્રિયો અલૌકિક થાય અને આપણી અપ્રાકૃત અલૌકિક ઇન્દ્રિયોથી આપણને ભગવત સંબંધી રસનો અનુભવ થાય કે ભગવાનનો અનુભવ થાય. એ પુષ્ટિ માર્ગનું પરમ ફલ છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, એ જેમ વેણુ ગીતમાં જે છે કે આંખવાળાને પરમ ફલ શું, કે આપના દર્શન થાય એ આંખવાળાના માટે પરમ ફલ છે. તો એ જે પ્રેમનું કે પ્રેમના માર્ગનું જે પરમ ફલ છે એ પ્રમાણ માર્ગ વાળા લોકોની દ્રષ્ટિમાં એ પરમ ફલ ના ગણી શકાય. એટલે પ્રમાણ માર્ગ વાળા જે લોકો છે એની દ્રષ્ટિમાં જે પરમ ફલ ગણાતું હોય એને પણ આપણા માર્ગમાં ફલ તરીકે મળવું એટલે જરૂરી છે કે નકર આપણો માર્ગ પ્રમાણ રૂપ જ ના રહે, કે આપણા માર્ગ નું પ્રમાણ સ્વરૂપ રહે જ નહીં. બધાને એમ લાગે કે આમાં કઈ પ્રમાણ નથી, એમ આનું કોઈ પ્રમાણથી પ્રમિત થાય એવો માર્ગ નથી એવું લાગે. એટલે નકર તો આપણે ત્યાં ઘણા બધા પ્રસંગો છે કે દધી કે પલટે મુક્તિ દીની ને એવું બધું આપણે તો જોવામાં આવે જ છે. એટલે જે એ બધી વાત છે એ મર્યાદા માર્ગીય મુક્તિના સંદર્ભમાં છે. મર્યાદા માર્ગમાં જે મુક્તિ છે, મર્યાદા માર્ગીય જે સાયુજ્ય છે એનું આપણે એટલું મહત્વ પુષ્ટિ માર્ગમાં નથી. એટલે ગુણાનુવાદ છે એ મોક્ષનું સાધન છે. કર્મ જ્ઞાન ને ભક્તિ કરતા પણ વિશેષ કરીને સાધન છે, કેમ કે કર્મ જ્ઞાન ને ભક્તિથી
મોક્ષ મળવો કઠણ છે, અઘરો છે, પણ ગુણાનુવાદથી સહજ રીતના સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગમાં પણ જેમ કીધું કે સેવાયમ વ કથાયમ વ યસ્ય શક્તિ દળા ભવેત, એટલે સેવા કે કથામાં જેની આસક્તિ દળ થઈ જાય એનો નાશ નથી થતો. એટલે એવી રીતના અહીંયા ગુણાનુવાદ જે છે એનાથી મોક્ષની સિદ્ધિ બતાવી છે. તો જે ગુણાનુવાદથી મોક્ષની સિદ્ધિ થતી હોય એ ગુણાનુવાદને મોક્ષનું સાધન ગણવું પડે કે ભાઈ મોક્ષનું સાધન શું, તો કે ગુણાનુવાદ. તો એ મોક્ષનું સાધન રૂપ ગુણાનુવાદ પ્રાપ્ય છે, મળી શકે એમ છે, સિદ્ધ થઈ શકે એમ છે. એ સાધનને જે નથી કરતો એને શું કહેવાય, તો એના માટે અહીંયા કહેવામાં આવે છે કર્મજળ. પેલું આવ્યું કે આત્મઘાતી, આ બીજું આવ્યું કે જે મોક્ષરૂપી સાધન, મોક્ષનું સાધન રૂપી જે ગુણાનુવાદ છે એ નથી કરતો એને કર્મજળ ગણવામાં આવે છે. એ જળ છે એમ. અને કારિકામાં આગળ કે છે કે અનિત્ય વિષય છે, એટલે કે જે આ વિષય છે એ અનિત્ય છે, કે નિંદા ક્યાંય પણ નિંદિત નથી એમ, અથવા જે ભગવત પ્રાપ્તિનો જે પ્રકાર છે એમાં ક્યાંય પણ નિંદિત નથી. કેમ કે ઓમ જે ભગવત ચરિત્ર છે કે ભગવત ગુણગાન છે એની નિંદા તો કોણ કરે એમ, કોઈ ના કરે. અને એની નિંદા કોઈક માની લ્યો કરતો પણ હોય તો સાંભળે કોણ, કોઈ ના સાંભળે. એટલે એવું હોવાના કારણે કે જે ઈશ્વર છે કે જે ગુણી છે કે જે ધર્મી છે કે જેના ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય એમની લીલામાં સતત પ્રગટ થતા હોય અને એ ઈશ્વરત્વ સતત પ્રગટ થતું હોય એવી પરમ ઐશ્વર્યયુક્ત લીલા જેમની હોય એની નિંદા કોણ કરી શકે. એટલે જ જ્યારે ઇન્દ્ર જ્યારે આડું અવડું કંઈક બોલે છે ત્યારે આપ શ્રી આચાર્ય સુબોધનીજી આજ્ઞા કરે છે કે જે વાણી છે એ પણ એ પ્રભુને ની નિંદા કરી શકતી નથી, કે પ્રભુને કઈ આડું અવડું કહી શકતી નથી. કેમ કે વાણીનો બધાનો ફલાત્મક કે પરમ અર્થ છે એ તો ભગવાન છે. કેમ કે ઓમ કમ બ્રહ્મ ખમ બ્રહ્મ ગમ બ્રહ્મ એટલે શું કે ક ખ ગ બધું બ્રહ્મ જ છે. એટલે બધું બ્રહ્મ છે તો કોઈ નિંદિત પદાર્થ કઈ ભગવાનને કોઈ વાણીથી નિંદા કરી શકતું નથી, કે ભગવાનને વાણીથી કોઈ કઈ આડું અવડું કહી શકતું નથી. બધું બ્રહ્મરૂપ, બધી વાણી બ્રહ્મરૂપ છે, બધું અક્ષર બ્રહ્મરૂપ છે. એટલે વાણી છે એ પ્રભુની પત્ની છે, વાણી છે એ પ્રભુની સ્ત્રી છે. તો સ્ત્રી છે એ પોતાના પતિની નિંદા ના કરી શકે. એટલે સ્ત્રી પોતાના પતિની નિંદા ક્યારેય પણ ના કરી શકે. એટલે જ્યાં ક્યાંય પણ એવું લાગતું હોય કે ભગવદ વિરોધી વાત હોય કે ભગવદ નિંદા હોય, એ બધા એમાં હકીકતમાં ભગવદ નિંદા નથી, પણ એનો કંઈક બીજો અર્થ છે એવું આપશ્રીનું કહેવાનું છે. એટલે ભગવાનની કહેવાનો મતલબ એમ છે કે ભગવાનની નિંદા કોઈ ક્યારેય કરી શકતું નથી. તો ભગવાનની નિંદા જ્યારે કોઈ કરી શકતું નથી ત્યારે એમ કેવું કે એ અનિંદ્ય વિષય છે એ કોઈક લોક બુદ્ધિથી આપણે વિચારીએ તો આપણને અસ્થાને લાગે, આપણને એમ લાગે કે એવું કહેવાની શું જરૂર છે એમ, કેમ કે ભગવાનનું તો અનિંદ્ય છે જ એમ, એમાં કઈ સંદેહ નથી. તો પછી એનો એવો અર્થ લઈ શકાય કે જે ભગવત પ્રાપ્તિનું જે સાધન છે એ સાધનના પ્રકારમાં કે એ સાધન કરવાનો જે પ્રયાસ છે, એ સાધન કરવાનો જે પુરુષાર્થ છે એમાં એ અનિંદ્ય છે. એટલે એમ કે એમાં એની ક્યાંય નિંદા થતી નથી, કે ભાઈ કોઈ એમ નથી કહેતું કે ભગવત નામ કરવાથી ભગવાન દૂર વયા જાય કે ભગવત નામથી કંઈક મતલબ ભગવત પ્રાપ્તિ ન થાય કે એવું એવી કોઈ નિંદા ના કરી શકે. એમ અર્થમાં પણ એને લઈ શકાય. તો જે અનિંદ્ય વિષય છે કે જે મનને, ઇન્દ્રિયોને, કર્ણને આનંદ દેનારો છે, એવો જે વિષય છે એ અનિંદ્ય વિષયમાં જે પ્રીતિ ના કરે, કે જે અનિંદ્ય વિષયને ગ્રહણ ના કરે, કે જે ભગવત ગુણગાન ના કરે, એ કેવો જીવ છે તો કે નિંદિતાર્થરત, કે જે નિંદિત પદાર્થો છે કે શાસ્ત્રમાં જેનો નિષેધ કરેલો છે, કે શાસ્ત્રમાં બતાવેલું છે કે ભાઈ આ પદાર્થ છે એ નિષિદ્ધ છે, આ પાપરૂપ છે, આ દોષરૂપ છે, આ ના કરાય, એમ જે કંઈ પણ જેની પણ નિંદા કરવામાં આવી છે
એવી નિંદા કરવામાં આવેલા પદાર્થમાં જેની અભિરુચિ હોય, એવી નિંદા કરવામાં આવેલી વસ્તુમાં જેની રતિ હોય, જેની ગતિ હોય, જેની મતિ હોય, એવો જે મનુષ્ય હોય એને સહજ રૂપે આ જે કથા હોય એમાં રુચિ ના થાય. એનું કારણ છે કે એને એમાં વિરોધ આવે. એને એમ લાગે કે મારે તો આમ કરવું છે ને આ કથા તો આમ ઊંધું કહે છે, એટલે એને એમાં મજા ના આવે. એટલે એ નિંદિતાર્થરત જીવ છે. એટલે એક બાજુ એની પોઝિટિવ સાઈડ બતાવી ભગવત ગુણગાનની, અને બીજી બાજુ ઈ જે નથી કરતો ઈ કેવો જીવ છે ઈ એની નેગેટિવ સાઈડ બતાવવામાં આવી. એનાથી જેમ આગળ બતાવવામાં આવ્યું કે ભગવાનના જે ષડગુણ છે એ જીવના જે ષડદોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એને ભગવાનના જે ષડગુણ છે એ એને નિવૃત્ત કરે છે. કે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુના જે ગુણ છે એ ગુણોનું જ્યારે કોઈ ગાન કરે, ગુણોનું જ્યારે કોઈ કીર્તન કરે, કે એ ગુણાનુવાદ જ્યારે કોઈ કરે છે, ત્યારે એના એ જે ષડદોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર, એ એનાથી નિવૃત્ત થાય છે એના પ્રતાપથી. બીજી કોઈ રીતના એ નિવૃત્ત થઈ શકે એમ નથી, બીજા કોઈ ઉપાયથી કે બીજા કોઈ શાસ્ત્રમાં બતાવેલા સાધનોથી, કોઈ પણ રીતથી એ જે ષડદોષો છે એ નિવૃત્ત થઈ શકે એમ નથી, પણ કેવલ ગુણગાનથી નિવૃત્ત થાય છે. આ થયા પહેલા ત્રણ. હવે જે આ પહેલા ત્રણ પ્રકાર બતાવ્યા એ અમુક રીતના જોતા આપણને એ દુર્ગ્ય અસુર જેવા લાગે. દુર્ગ્ય અસુર એટલે કે જે સહજ અસુર છે, કે જે અંદરથી જ દુષ્ટ છે, અંદરથી જ અસુર છે. એને સમજવા માટે આપણે કાલનેમી અને કંસનું ચરિત્ર આપણે જોવું પડે. કે કાલનેમી છે એ સહજ અસુર છે, દુર્ગ્ય અસુર છે, અને કંસ છે એ દુર્ગ્ય અસુર નથી, એ અજ્ઞ અસુર છે. તો એ અજ્ઞ અસુર હોવાના કારણે કંસની મુક્તિ થઈ, પણ કાલનેમીની મુક્તિ ના થાય. કાલનેમીનો તો અંધતમમાં પ્રવેશ થાય, કેમ કે ઈ મુક્તિનો અધિકારી જ નથી, એ સહજ અસુર છે. એટલે જે પ્રથમ ત્રણ છે કે આત્મઘાતી, કર્મજળ અને નિંદિતાર્થરત, એ ત્રણ પ્રકારના જીવ છે એ મુખ્યતયા અસુર હોય, દુર્ગ્ય અસુર હોય. અને ક્યારેક એવું પણ થાય કે એ જે દુર્ગ્ય અસુર હોય એના આવેશ વાળા, એટલે એમ કે એના સંગથી એના આવેશ વાળા થઈ ગયેલા જે આસુરી જીવો હોય એને અજ્ઞ અસુર કહેવાય. તો એ જે અજ્ઞ અસુરતા છે એ તો દૈવી જીવમાં પણ આવી શકે. દૈવી જીવની અંદર પણ એ અજ્ઞ અસુર પણ પ્રગટ થઈ શકે. તો એવા જે બે જીવ છે એ છે સ્ત્રી જીવ ને પશુ જીવ. એટલે કીધું કે પુમાન વિરજ્યત. પુમાન એટલે જે પુરુષ છે. પુરુષ એટલે અહીંયા કઈ દૈહિક અર્થમાં કે શારીરિક અર્થમાં પુરુષની વાત નથી, પણ અહીંયા ઈ અર્થમાં પુરુષની વાત છે કે જે ભક્તિરૂપી જે પુરુષાર્થ છે એ અંશી ને અંશના સંબંધથી, ભગવાન અંશી છે અને જીવ એનો અંશ છે. તો અંશી અંશના સંબંધથી ભક્તિરૂપી જે પુરુષાર્થ છે એમાં એનો સહજ અધિકાર છે જીવનો, અને એ એને કરવું જોઈએ. તો એ જે સહજ એનો કર્તવ્ય છે, એવું જે ભક્તિરૂપી પુરુષાર્થ છે, એ પુરુષાર્થ જે ના કરે એને અહીંયા સ્ત્રી જીવ કહેવામાં આવ્યું, કે પુરુષ નથી. એટલે પુમાન કીધું, પુમાન વિરજ્ય, કે એવો પુરુષ ક્યાં હોય એમ, કે જે પુરુષાર્થ કરવા વાળો જે પુરુષ હોય એ એવો કયો હોય કે જે આ પુરુષાર્થ ના કરે એમ, એ અર્થમાં. એટલે કીધું કે સ્ત્રી જીવ ને પશુ જીવ. પશુ જીવ એટલે કે વિવેક શૂન્ય છે, કે એને કઈ વિવેક બુદ્ધિ જ નથી કે શું સારું છે, શું ખરાબ છે, શું મારે કરવું જોઈએ, શું મારે ના કરવું જોઈએ. પશુની જેમ જીવન યાપન છે, કે કંઈ પણ આગળ પાછળનો કઈ વિચાર નથી, પ્રકૃતિના અધીન છે બિલકુલ. કે જે એની પ્રકૃતિ સત્વરજ તમાત્મક જે ત્રિગુણાત્મક જે જીવની પ્રકૃતિ હોય, બધા જીવની હોય, ઈ પ્રકૃતિ ક્યારેક ક્યારેક આપણા ઉપર હાવી થઈ જાય ત્યારે આપણામાં એ પ્રકારની પશુતા આવી જાય, એની વાત છે કે પશુ જીવ. અને એ જો બહુ વધારે હાવી થઈ જાય તો પશુ જીવ કહેવાય એને, કે ભાઈ બિલકુલ પ્રકૃતિના અધીન છે એમ, પ્રકૃતિથી ઉપર ઉઠીને, કે પોતાની જે સાત્વિક રાજસ તામસ પ્રકૃતિ છે એનાથી ઉપર ઉઠીને એ કંઈ કરી શકવા માટે સમર્થ જ નથી, એને પશુ જીવ કહેવાય.
અને જે સ્ત્રી જીવ છે એ પ્રકૃતિના આધીન છે અને પશુ જીવ છે એ વિવેક શૂન્ય છે. એટલે જે સ્ત્રી જીવ છે એમાં એને અકર્મણ્યતાના એંગલથી જોવાનું છે ને જે પશુ જીવ છે એને અજ્ઞાનના એંગલથી જોવાનું છે. પશુ જીવમાં એક પ્રકારનું અજ્ઞાન છે એમ કે એ કઈ વિવેક બુદ્ધિ નથી કે એ કઈ જાણતો નથી. અને જે સ્ત્રી જીવ છે એ એના કરવાના સંદર્ભમાં એને સ્ત્રી જીવ કહેવામાં આવે, કઈ કરતો નથી એમ. ઓલો કઈ જાણતો નથી ને આ કઈ કરતો નથી એવા સંદર્ભમાં એને સ્ત્રી જીવ કહેવામાં આવ્યો કે કઈ પુરુષાર્થ કરતો નથી એટલે. પછી કદાચ પુરુષ દેહમાં પણ હોય એનાથી કઈ ફરક પડતો નથી એને તો પણ પશુ જીવને સ્ત્રી જીવ કહી શકાય એમ કે દેહથી આ ભૂતલ ઉપર દેહથી પુરુષ રૂપે આવ્યો હોય પણ જો એ પ્રકૃતિને સર્વથા આધીન હોય તો એ સ્ત્રી જીવ છે. અને એ જો જ્ઞાન શૂન્ય કે વિવેક શૂન્ય હોય તો એ પશુ જીવ છે. એ અર્થમાં વાત છે. હવે નિવૃત્ત તરશયમાં એક બીજો પણ એંગલ એમાં અહીંયા આપણે જોઈ શકીએ કે જે પરીક્ષિત છે એની જેમ તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે જેમ સુખદેવજીની તેના દ્વારા ગાયન કરવા યોગ્ય છે એમ પરીક્ષિતની પણ એક રીતના જોવો તો જે લૌકિક જે ક્ષુધા અને તૃષા છે એની પણ નિવૃત્ત થઈ ગઈ છે. એને એનું પણ સ્મરણ નથી થતું. એમને ખાધા પીધા વગર આપણે જેને કહીએ એવી રીતના એનું શ્રવણ કરે છે. એટલે એમાં જે કીધું કે ભગવત કથામાં અધિકાર એનો છે કે એમાં અલ્પ પણ દોષ નથી. તો અલ્પ પણ દોષ નથી એ કેવો છે કે જે વિષય માટેનો પ્રયત્ન પણ નથી એમ અલ્પ પણ. એટલે એમ કે જેમ પરીક્ષિત છે એ કોઈ પણ જીવ હોય એને થોડાક દી ભૂખ્યો રાખો, ભૂખ્યો ને તરસો રાખો તો એનો વિષય એક જ વસ્તુ થઈ જાય, ભોજન ને જલ. એનો વિષય થઈ જાય. હવે એવો જે સહજ એનો વિષય છે કે મનુષ્ય હોવાના કારણે એને પ્રાપ્ત થતો વિષય એમાં પણ એની અભિરુચિ નથી, એમાં પણ એની પ્રવૃત્તિ નથી. એટલે એમાં એ દોષ નથી એમ. અને આનાથી 100% એને ફલ પ્રાપ્ત થાય છે. એટલે કીધું ફલતશ્ચાપી, સ્વરૂપથી અને ફલથી. સ્વરૂપથી એટલે જે પેલા કીધું કે જેમ નિવૃત્ત તરશયમાં કીધું કે એ ગુણગાન પોતે જ એટલું સુખકારી છે કે શ્રોત્ર મનોભિરામત એટલે કર્ણપ્રિય છે, મનને પણ આનંદકારી છે. ભવ ઔષધાત કીધું કે ભવની ઔષધિ છે. તો જે ભવની ઔષધિ કીધું કે કોઈને એમ થાય કે ઔષધિ તો કડવી હોય, તો કડવી જે ઔષધિ છે એવું અહીં નથી એમ કે આને ઔષધ રૂપ કીધું એનો મતલબ એ નથી કે આ દુઃખકારી છે કે સાધનમાં પણ ન ગમે એવું છે, એવું નથી. પહેલેથી જ ફલાત્મક છે કે પ્રારંભથી જ ફલાત્મક છે, નકર કોઈની પ્રવૃત્તિ ના થાય. જો સાધનમાં જ ફલરૂપતા ના હોય તો જે સામાન્ય જે જીવ છે એની પ્રવૃત્તિ એમાં ના થાય. એટલે એને સાધનમાં જ ફલરૂપ કીધું. એટલે એમાં કીધું કે શ્રોત્ર મનોભિરામણ કે કર્ણપ્રિય અને મનને પણ આનંદ દેનારી છે. ભવ ઔષધા અને ભવની ઔષધિ છે. ભવ એટલે સંસાર. તો જે ભવસાગર છે એની ઔષધિ છે. ઔષધિ છે એટલે એને નિવૃત્ત કરનારી છે. તો કોઈકને એવો સંદેહ થાય કે જો સંસારને સર્વથા નિવૃત્ત કરી દે તો પછી એને
અ, કોઈ ગ્રહસ્થ હોય અને એને ભગવત સેવા કરવી હોય તો ગ્રહસ્થ રહીને એને ભગવત સેવા કરવી હોય તો એને ગ્રહસ્થથી પૂરતો એનો થોડોક સંસાર તો રહેવો જોઈએ, નકર તો એ ભગવત સેવા કેમ કરી શકે? તો એ સુબોધનીજીમાં એની સ્પષ્ટતા કરે છે કે જેટલો ભગવત સેવા આદિમાં જરૂરી જેટલો સંસાર હોય એટલો સંસાર ભગવાન એનો રહેવા દે છે. કેમ કે સર્વથા નિવૃત્ત થઈ જાય તો પછી એને ઘરમાં રહેવાનું પણ કઈ પ્રયોજન ના રહે અને ઘરમાં એ રહી ના શકે પછી. એટલે જ કીધું કે આપણે જે સેવા ફલનું વિવરણ છે એમાં આપશ્રી આજ્ઞા કરે છે કે ભોગા ભાવ સદૈવ સિદ્ધ્યથી યદા ગ્રહ પરિત્યાગ, કે જે ભોગનો ભાવ છે એ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે ગ્રહનો પરિત્યાગ થાય. તો અહીંયા એમ કીધું કે ભોગનો પણ સર્વથા અભાવ છે, કે દોષનો સર્વથા અભાવ છે. અહીં અલ્પમપી દોષમ, અલ્પ પણ દોષ નથી કે મુક્ત કાર્ય મુક્તનું કાર્ય છે, જીવન મુક્તિ છે. આટલા બધા વિશેષણ લગાડવામાં આવ્યા અને આટલી બધી રીતના એને દોષ રાહિત્ય એનું બતાવવામાં આવ્યું કે દોષ રહિત છે. તો પછી કોઈને પણ પ્રશ્ન થાય કે તો પછી જે ગ્રહસ્થ છે એ ગ્રહસ્થ સંસારમાં રહીને અને ભગવત ભજન કરતો હોય અને આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે પ્રભુ એના સંસારમાં પ્રવેશ કરી અને એના અનર્થની નિવૃત્તિ કરે અથવા એના સંસારનો ભગવત સંબંધ થાય એનાથી જે સંસારનું દોષ છે કે જે સંસારના કારણે ઉત્પન્ન થતાની સમસ્યાઓ છે ભજનમાં એની નિવૃત્ત થાય, એવું આપણે જે કહીએ છીએ એનો સ્કોપ ક્યાં રહ્યો એમ એવો પ્રશ્ન થાય તો ત્યાં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવત ભજન ઉપયોગી જે સંસાર છે, સેવોપયોગી જે સંસાર છે એટલો સંસાર એનો રહી જાય છે બાકી. એટલે એ ગુણગાન ને ભગવત સેવા ને સ્મરણ ને બધું કરી શકે. હવે આ વસ્તુને સમજવા માટે તમે એક બહુ સિમ્પલ ઉદાહરણ, આ જે ગ્રહસ્થની ને જેને ગ્રહ ત્યાગ કર્યો છે ને એ બધી વાતથી આ વસ્તુ સમજાય એવી નથી, પણ એક બહુ સામાન્ય ઉદાહરણથી આ વસ્તુ સમજાઈ જાય હું જે કહેવા માંગુ છું. તમે વિચાર કરો કે શાસ્ત્ર નો ની દ્રષ્ટિ એવી છે કે ઈ અસંગમાં માને છે, ઈ સત્સંગમાં નથી માનતું. બહુ સૂક્ષ્મ વિભેદ છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ અસંગ શસ્ત્રેણ અસંગ શસ્ત્રેણ દળેન ચિત્વા, એમ ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે અસંગ રૂપી જે શસ્ત્ર છે એનાથી દ્રઢપણાથી જે સંગ છે એને છેદીને કે એને ભેદીને એને નિવૃત્ત કરીને, એટલે શાસ્ત્રની પ્રવૃત્તિ એમાં છે કે સર્વ પ્રકારે સંઘની નિવૃત્તિ, એમ સર્વ સંઘ રાહિત્ય કે બધાયનો સંઘ નિવૃત્ત થાય. બધાયનો સંઘ નિવૃત્ત તો કેવલ કોઈ વનમાં વયો જાય કે કોઈ ગ્રહ ત્યાગ કરીને જાય તો જ થાય. સર્વથા સંઘની નિવૃત્તિ તો સંભવ જ નથી બીજી કોઈ રીતના, ઘરમાં રહીને તો ક્યાંથી સંભવ છે? તો એના જ કારણે ઈ છે કે જ્યારે ઘરમાં માણસ રહે છે, ગ્રહસ્થી છે, ઘરમાં રહીને સેવા કરે છે તો એને સર્વથા સંઘની નિવૃત્તિ નથી થઈ શકતી. તો પછી શાસ્ત્રમાં જે સર્વસંગ રાહિત્ય બતાવવામાં આવ્યું છે એ એને કેમ સિદ્ધ થાય? તો એને એ હકીકતમાં ન સિદ્ધ થઈ શકે. તો ન સિદ્ધ થઈ શકે તો પછી બીજું ઓપ્શન શું એના માટે કે સંગ્રાહિત્ય એને થાય? તો ત્યાં એ સમજવાનું છે કે એને પછી સત્સંગથી એને એ સંઘના દોષની નિવૃત્તિ થાય. કે જેમ કોઈ વિષય કે કોઈ ઝેર કોઈ માણસ પી લે પછી એને અમૃત પીવડાવે તો એ ઝેરની અસર એની નિવૃત્ત થાય. એવી રીતના આ જે ગ્રહ છે એ ઘરમાં રહી અને થોડો ઘણો વિષય તો એને થવાનો જ છે, તો એ જે વિષય રૂપી જે વિષ છે એની વિષની જે અસર છે એની નિવૃત્તિ માટે એને કંઈક ભગવત ભજન ઈ કરશે એટલે એ ભગવત ભજનના અમૃતથી ઓલા વિષયના વિષની નિવૃત્તિ થઈ જશે અને બાકીનો જે સંસાર રહેશે એ ભગવાનના ભજનમાં એને નડશે નહીં, ઉપયોગી થશે એમ. એટલે એને ગ્રહ ત્યાગ એના માટે આવશ્યક નથી, સંઘ ત્યાગ એના માટે આવશ્યક નથી. એટલે એ ઘરમાં રહીને ભજન કરી શકે. અને એને હવે બીજો પોઈન્ટ
કે જે ગુણગાન છે એ એકલા કરવા કરતા જ્યારે બધા બીજા લોકોની સાથે કરવામાં આવે છે ત્યારે એ ઉલટાનું વધારે ફલિત થાય છે. જેમ આપણે ત્યાં વેણુગીતના સુબોધનીજીમાં આવે છે કે બધા વ્રજભક્તોએ મળી અને પ્રભુનો જે હૃદયમાં અનુભવ એમને થયો હતો કે વેણુના કર્ણ દ્વારા પ્રવેશ થયો અને પ્રવેશ થઈને હૃદયમાં ઉતર્યું સ્વરૂપ, અને હૃદયમાં ઉતરીને જે હૃદયમાં જે સ્વરૂપ સિદ્ધ થયું એ બધા વ્રજભક્તોએ એનું વર્ણન કર્યું કે ગુણગાન કર્યું. એ વર્ણન કરી અને બીજા વ્રજભક્તોને એ સ્વરૂપનું એમણે વર્ણન કરીને કીધું. તો એ જે ભાવ વિનિમય થયો, જેના પુષ્ટિ માર્ગમાં આપણે એને ભાવ વિનિમય કહેવામાં આવે છે કે મારો ભાવ હું તને કહું, મને જે અનુભવ થયો એ હું તને કહું, તને અનુભવ થયો એ તું મને કહે. એવી પ્રકારનો જે વિનિમય છે એને ભાવ વિનિમય કહેવામાં આવે છે. તો એવી પ્રકારનો જે સંઘ છે કે જેમાં ભગવત કથા દ્વારા એકબીજાને પોતાનો અનુભવ જતાવે અથવા ભગવત કથા એકબીજા કરે મળીને, એ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ છે. એ સંઘ છે એટલે એ સંઘમાં રહેલી જે લૌકિકતા કે એ સંઘમાં રહેલી જે દોષ છે એને નિવૃત્ત કરવાનો ઉપાય એકમાત્ર એ જ છે કે ઈ સંઘની ભેગો ભેગો સત્સંગ કે ઈ સંઘની ભેગો ભેગો કંઈક ભગવત સંબંધી કાર્ય કંઈક થાય કે સેવા થાય કે સ્મરણ થાય તો એ સંઘ છે એ આપણને બાધક નથી થતો. નકર આપણને એ ઘરમાં રહીને જે સંઘ થાય છે એ પણ આપણને બાધક થાય છે. કેમ કે સંગાત સંજાય તે કામ કામાત ક્રોધો બીજાય તે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ ભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણસ્થિતિ. એટલે શરૂઆત બધાની સંઘથી જ થાય છે. જે નાશ થવાની શરૂઆત છે એ સંઘથી જ થાય છે. એટલે સંઘની નિવૃત્તિનો ઉપાય ઘરમાં રહીને થઈ શકે નહીં, તો એ સંઘને પરિષ્કૃત કરવાનો કંઈક ઉપાય કરવો જોઈએ. એના માટે કથા છે, એના માટે ભગવત સેવા છે, એના માટે સ્મરણ છે. અને શ્રોત્ર મનોવિરામાત કીધું કે જે ફલદાયક ફલકારી છે, ફલાત્મક છે, કે કોઈની પણ રુચિ કરાવનાર છે, કોઈને પણ સાધનથી જ આનંદ દેનાર છે, એટલે શરૂઆતથી જ આનંદ આપનાર છે, એટલે કષ્ટ સાધ્ય નથી, સહજ છે એમ. એટલે કોઈની પણ પ્રવૃત્તિ થઈ શકે એમાં. જેમ કથા છે, કીર્તન છે, કથા છે એમાં ભાગવત છે કે વાર્તા છે, પુષ્ટિ માર્ગમાં જેમ 84 વૈષ્ણવની વાર્તા છે, તો એના પોતાના સહજ સ્વભાવથી એ રોચક છે એમ કે કોઈ પણ માણસને સાંભળવામાં રુચિ થાય કે ગમે, એમાં એવી પ્રકારની રોચકતા છે. એટલે કીધું કે શ્રોત્ર મનોવિરામમાં ભાગવતની કથા છે એમાં પણ બધી અલગ અલગ પ્રકારની વાર્તા આવે કે બધા રાજાઓના ચરિત્રો આવે, પછી ભગવત ચરિત્ર એમાં વણાયેલું હોય એટલે એ બધા ચરિત્રોને સાંભળતા સાંભળતા ક્યારે ભગવત ચરિત્રનું પણ શ્રવણ થઈ જાય ખબર ના પડે જીવને, અને એને આનંદ આવે એમ. એટલે એવી રીતના ઔષધ રૂપ છે. અને જેમ લૌકિક ઔષધિ કડવી હોય ને પરિપાકમાં મીઠી હોય એવું નથી, પેલા મીઠી છે ને પછી પણ મીઠી છે. પછી લૌકિક ઔષધિ હોય કોકને ગુણ કરે કોકને ના કરે એવું નથી. આ ઔષધિ છે એ બધા માટે ઉત્તમ ફલદાયી છે. તો કોકને એમ થાય કે જો દુર્ગે અસુર હોય એને ફલદાયી કેમ નથી? તો એમાં એવું છે કે એ વાંચે એ સાંભળે જ નહીં કે એ કથા કરે જ નહીં કે શ્રવણ જ ના કરે, એટલે એને ફલદાયી છે કે નહીં પ્રશ્ન જ ના આવે ને. જેમ ઓલો હિરણ્ય કશિપુની વાર્તામાં આવે છે એવી રીતના એ તૈયાર જ ના થાય તો કઈ પછી એનો પ્રશ્ન જ નથી એમ. ઓલા રાજા હતા એ સુતા સુતા સાંભળતા હતા તો એને ફલિત થયું, કેમ કે ઈચ્છા હતી સાંભળવાની એમ.
એટલે સ્વરૂપતઃ ફલતશ્ચાપી મહાપુરુષ યોગ્યતા, આ 3 એના કારણો બતાવ્યા કથાની ઉત્તમતાના, કે સ્વરૂપથી ઉત્તમ છે કેમ કે ભગવત ચરિત્ર છે એટલે પરમ આનંદદાયક છે, પરમ સુખદાયક છે. ફલત છે એટલે આનંદદાયક છે, સુખદાયક છે. ભગવત ચરિત્ર છે એટલે ષડગુણ યુક્ત છે, ઐશ્વર્ય યુક્ત છે. અને મહાપુરુષ યોગતા એટલે સુખદેવજી જેવા મહાપુરુષ છે એના સંબંધથી ઓર પણ વધારે ફલદાયી છે. કે સુખદેવજી જેવા વક્તા જયારે કહેતા હોય કે જે મુક્ત છે, વિમુક્ત છે બધાથી, એમ એ જયારે કહેતા હોય ત્યારે એ પરમ ઉત્તમ છે એમ. અને વિષયની પોતાની પણ ઉત્તમતા છે. વિષયની પોતાની ઉત્તમતા એટલે છે કે ભગવત ચરિત્ર છે એમ, કોઈ સામાન્ય મનુષ્યનું ચરિત્ર નથી કે જેમાં ગુણ દોષ હોય, કે જેમાં જ્ઞાનાત્મકતા હોય, કે જેમાં રિપલ્સિવ હોય. જીવનું ચરિત્ર હોય ઘણી વાર રિપલ્સિવ હોય, તો સાંભળવું ના ગમે, એમ ભાઈ હવે રહેવા દો, અમારે નથી સાંભળવી એમ વાત. પણ ભગવત ચરિત્ર છે એ એવું રિપલ્સિવ નથી, એ બધાને એમાં આનંદ આવે, બધાને એમાં સુખકારી થાય એમ. અને કહેવા વાળા જયારે સુખદેવજી જેવા વક્તા હોય ત્યારે એ પરમ વધારે ફલરૂપ થાય. અને કીધું કે ચરિત્રમ પરમમ મતમ, એટલે એ ચરિત્ર પરમ છે. પરમ છે એટલે કે અક્ષરબ્રહ્મ થી પણ પર જે પુરુષોત્તમ છે એનું ચરિત્ર છે. એટલે બધાથી જે પર છે, બધાથી જે ઉત્તમ છે, બધાથી જે સર્વોપરી છે એનું ચરિત્ર છે, એટલે પણ એ ઉત્તમ છે. આટલું રાખીએ આજે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. એક મિનિટ માટે હું વિડીયો બંધ કરું છું, સાંભળું છું, પ્રશ્ન હોય તો. કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરી શકશે. જેને કઈ પ્રશ્ન લાગતા નથી, આપશ્રીની આજ્ઞા હોય તો આશ્રય પદ લઈ લઈએ. હા 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 બાપુજી લેજો. હું આશ્રય નું પદ. તું બોલ, ત્યાંથી તમે કોઈ બોલો, તું બોલ. આપણે તો બોલતા હોય છું. કોઈ વૈષ્ણવ ની ઈચ્છા હોય તો જરૂરથી અનમ્યુટ કરીને બોલી શકે છે. હેલો. હા લો લ્યો. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, શ્રીવલ્લભ નખચંદ્ર છટાબેન, सब जग मांच अंधेरो, भरोसो दृढ़ चरणन केरो, साधन और
नहीं यार कली में जासो होय निवेरो सूर्य कहाँ कहे द्विविध आंधेरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो श्री वल्लभाधीश की जय विशाल कुमार प्यारे की प्यार जय। की जय ચરણારવિંદમાં અમારા કોટાનું કોટે ધન પ્રણામ મારા વાલા ઈશ્વરની ચરણોમાં કોટી કોટી પંચાંગ પ્રણામ મારા વાલા સપરિવારના ચરણારવિંદમાં અમારા કોટાનું કોટે દંડવત પ્રણામ દંડવત પ્રણામ છે દંડવત પ્રણામ જય જય દંડવત પ્રણામ દંડવત પ્રણામ જય જય પ્રણામ જય જય પ્રણામ અમારા આપના ચરણમાં કોટી કોટી પરિવારના બધાયના દંડવત પ્રણામ સ્વીકારજો દંડવત પ્રણામ જય જય શ્રી જય જય શ્રી દંડવત પ્રણામ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બધાને જય શ્રી કૃષ્ણ હું બધાને નેક્સ્ટ વીક નું કહી દઉં વૈષ્ણવ બધા પછી થઈ જાવ આ નેક્સ્ટ વીક નું કહી દો બધા હા ભાવેશભાઈ એ બધાને મ્યુટ કરતો ને બીજું વૈષ્ણવ આપણે બધા આ ઝૂમના આખા વર્લ્ડના વૈષ્ણવ બેસે છે સાંજે ને સવારે બધાની ઈચ્છા એવી હતી કે આપણે બધા એક જગ્યાએ ભેગા થઈએ ઇન્ડિયામાં તો આપણે બધા જાન્યુઆરીમાં પહેલા વીકમાં બીજી તારીખે આપણે સાઉથની બેઠકો બધા વૈષ્ણવ અનિરુદ્ધ બાવાશ્રી દ્વારા થવાની છે અને પછી વ્રજમાં પણ આપણે 7 દિવસની સપ્તાહ અને 4-5 મનોરથ એટલે બધા વલ્લભ પરિવાર બિરાજવાના છે અને બધા વૈષ્ણવ અમારા લાભ લેજો અને નામ લખાવજો અને પછી બધું ડિટેલ કેટલા થાય છે એ રીતે આપણે બધું કરવાના છે તો એટલું વિનંતી એકબીજાને કહીને આપણે બધા ભેગા થઈએ વૈષ્ણવ અને આનંદ મેળવીએ બીજું કે નેક્સ્ટ વીક આપણે સોમ મંગળ આપણે વિશાલ બાવા ચેન્નઈ વાળા જે યમનાષ્ટક આપણે કન્ટિન્યુઅસ છે એ કરશે અને 20મી રુચિ બાવા જે કન્ટિન્યુઅસ વ્રજ યાત્રાનું મહિમાનું આપણે અને મનોજ બાવા નામ રત્ન સ્ત્રોત તો નેક્સ્ટ વીક ઇન્ડિયાના સવાર 9 વાગે અને અમેરિકાના કેલિફોર્નિયાના 8:30 ઈસ્ટ કોસ્ટ તો બહુ લેટ છે અને યુટ્યુબમાં સાંભળે છે વૈષ્ણવ અને ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કંઈ ક્વેશ્ચન હોય તો ફોન કરજો જય શ્રી કૃષ્ણ ભગવતમાં જય શ્રી જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને જય શ્રી જય શ્રી કૃષ્ણ હા ભૂલી ગઈ.